નમસ્કાર, સાંજના 5 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. સીધું ને સચ સાથે હું છું માનસી સોની. હું છું આપની સાથે ભાવિકા. ઈરાન ઇઝરાયલ યુદ્ધની વાત કરવી છે. યુદ્ધ વધુ ને વધુ દિવસે ને દિવસે વિકરાળ બનતું જઈ રહ્યું છે અને હવે ઈરાને પણ ક્લસ્ટર એટેક શરૂ કરી દીધા છે, જેનો સૌથી વધારે ડર હતો એ જ કાર્યવાહી અત્યારે ઈરાન કરી રહ્યું છે. માસ એટેક કરવામાં આવી રહ્યા છે અને એક સાથે ઇઝરાયલના ઘણા બધા ટાર્ગેટ્સ પર એટેક કરવામાં આવી રહ્યા છે. એક તરફ જે ખાસ કરીને આજે મિડલ ઈસ્ટનું યુદ્ધ અત્યારે સર્જાયું છે, મિડલ ઈસ્ટના યુદ્ધમાં ઓઇલ ડેપોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને આ ઓઇલ ડેપોને ટાર્ગેટ થઈ રહ્યા છે એના કારણે જ વિશ્વભરમાં ઓઇલની અછત ઊભી થઈ છે. ક્રૂડ ઓઇલના ભાવ ભડકે બળી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે ઈરાનને મોટી સફળતા એ મળી છે કે ઈરાને પોતાનું ક્રૂડ બરાબર વેચ્યું છે. આવી પરિસ્થિતિમાં પણ ઈરાને ભરપૂર ઓઇલનું વેચાણ કર્યું છે અને સારી કમાણી પણ ઈરાન કરી રહ્યું છે. પરંતુ જે મિડલ ઈસ્ટના બીજા દેશો છે એમને નુકસાન થઈ રહ્યું છે, કારણ કે યુએઈ સહિતના જે દેશો છે તેમને ઓઇલનું ઉત્પાદન ઘટાડી દીધું છે અને કેટલાક દેશોએ ઓઇલનો જે એક્સપોર્ટ છે એ પણ ઘટાડી દીધું છે. હવે આ બધાની વચ્ચે ઓઇલના ભાવ પર અસર થઈ રહી છે. બીજી બાજુ અમેરિકા સતત આક્રમક થઈ રહ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ છે, જેના કારણે ઓઇલના ભાવ પર અસર પડી રહી છે. અમેરિકાએ પહેલા કહ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી ગમે તે જહાજ પસાર થાય સિક્યોરિટી અમે પૂરી પાડીશું, પરંતુ એમાં અમેરિકા નિષ્ફળ રહ્યું હોય એવું સ્પષ્ટ જોવા મળે છે. અમેરિકા અત્યારે હંફી ગયું છે, કંટાળી ગયું છે તેવું પણ લાગી રહ્યું છે. અમેરિકન સાંસદોએ પણ કેટલોક એવા મત પોતાનો મૂક્યો હતો કે આ યુદ્ધ અમેરિકા માટે આર્થિક રીતે અને અન્ય ઇકોનોમિક ક્રાઇસિસ પણ લઈને આવી રહ્યું છે, એટલે આ યુદ્ધ અમેરિકા માટે સારું નથી. છતાં પણ ટ્રમ્પ યુદ્ધને વધુ વિકરાળ બનાવી રહ્યા હોય, આ યુદ્ધની આગમાં જાણે કે ટ્રમ્પ પેટ્રોલ નાખી રહ્યા હોય તેવો ઘાટ અત્યારે સર્જાયો છે. અને જે ખાડો ટ્રમ્પે પહેલા ઈરાન માટે ખોદ્યો હતો એ જ ખાડામાં અત્યારે ટ્રમ્પ પોતે ભરાઈ ગયા હોય એવું લાગી રહ્યું છે. ટ્રમ્પના પણ કેવી રીતે સ્ટેટમેન્ટ્સ બદલાયા એ પણ આપણે જણાવી દઈએ, કારણ કે પહેલા ટ્રમ્પે એવું કહ્યું હતું કે અમને નાટો દેશોની કોઈ જરૂર નથી. પછી ટ્રમ્પ એવું બોલે છે કે અમારે નાટો દેશોની મદદ જોઈએ છે. હોર્મુઝ બાબતે ટ્રમ્પ હવે બરાબરના આંકડાઈ ગયા છે, કારણ કે જો હોર્મુઝ પર અમેરિકા પોતાનો કબજો જમાવી લેશે તો 50% જેટલું આ યુદ્ધ તો અમેરિકા પોતાની તરફેણમાં કરી લેશે અને 50% જેટલું યુદ્ધ અમેરિકા જીતી લેશે. પરંતુ મુદ્દો જ અહીં હોર્મુઝને લઈને અટકેલો પડ્યો છે અને હોર્મુઝ પર અમેરિકા કાબુ નથી મેળવી શકતું, એટલા માટે નાટોની મદદની આશ લગાવીને બેઠું છે. પરંતુ ટ્રમ્પના જે સ્ટેટમેન્ટ વારંવાર ચેન્જ થઈ રહ્યા છે, ડોનાલ્ડ ટ્રમ્પની એક સારી ટેકનિક એ છે કે જૂઠ પણ એવી રીતે બોલે છે કે લોકોને સાચું લાગે ને વારંવાર બોલે છે, પરંતુ પોતાની જે ટેકનિક્સમાં ટ્રમ્પ ક્યારેક ભરાઈ જતા હોય છે અને વારંવાર જે સ્ટેટમેન્ટ બદલે છે એમાં ફરી એકવાર ટ્રમ્પ ભરાયા છે. પહેલા ટ્રમ્પ એવું કહે છે કે અમારે નાટોની મદદ જોઈએ છે, નાટો તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવતી, એટલે પછી ટ્રમ્પ એવું કહે છે કે અમને કોઈની જરૂર નથી, અમે પોતે લડી લઈશું. પછી પાછા ટ્રમ્પ નાટો પાસે મદદની આશ લગાવીને બેઠા છે. એટલે ટ્રમ્પનું સ્ટેન્ડ શું છે, ક્લિયર છે કે કેમ એ પણ સમજવું છે. જો દરેક મુદ્દા વિશે વિસ્તારથી વાત કરવી છે, સમજવું છે કે આ મિડલ ઈસ્ટનું યુદ્ધ આખરે અત્યારે ક્યાં છે ને આગળ આ દુનિયાને કઈ દિશા તરફ દોરી રહ્યું છે. બિલકુલ 18 દિવસ થવા આવ્યા છે, છતાં પણ આ યુદ્ધ ક્યાં જઈને અટકશે તેના કોઈ નિશાન જોવા નથી મળતા, કોઈ સંકેત નથી મળી રહ્યા. ઈરાન બરાબરનું હંફાવી રહ્યું છે. અમેરિકામાં હવે કહી શકાય કે અંદર જ વિરોધ શરૂ થઈ ગયો છે. જો કેન્ટે રાજીનામું આપ્યું છે અને કહ્યું છે કે સીધી રીતે કે ન ઇનડાયરેક્ટલી કે ના ડાયરેક્ટલી ઇઝરાયલ કહી શકાય કે આ સંયુક્ત રીતે તેણે અમેરિકા સાથે મળીને ઈરાન પર હુમલો કર્યો છે, પરંતુ ઈરાન તરફથી ન ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી કોઈ જ પ્રકારનો ખતરો ન હતો તેવું કહેવામાં આવ્યું છે. એટલે કે અમેરિકા જાણી જોઈને આ કૂવો ખોદ્યો છે ને કૂવામાં પડી ગયું છે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અને અમેરિકામાં હવે કહી શકાય કે ડોનાલ્ડ ટ્રમ્પ એક હતું શાસન ચલાવી રહ્યા છે અને બીજા દેશો પર પણ આ પ્રકારે ચલાવવા જઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. મહત્વપૂર્ણ બાબત તો એ છે કે નાટોને લઈને જેમણે પ્રતિક્રિયા આપી છે એ ખૂબ જ ચોંકાવનારી પણ કહી શકાય. પહેલા નાટોની પાસે મદદ માંગે છે કે આવો સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફ્રી કરાવવું પડશે, અને ત્યારબાદ નાટોને મૂર્ખ કહી દીધું કે અમારે કોઈની મદદ નથી જોઈતી, અમે કોઈ મદદ નથી માંગી રહ્યા. અને બીજી તરફ ઈરાન છે આ યુદ્ધની સ્થિતિની વચ્ચે પણ પોતાનું તેલ વેચવામાં સફળ રહ્યા છે. પોતાનો વેપાર બિલકુલ અટક્યો નથી. જે કહેવાય છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ છે, પરંતુ તે બિલકુલ બંધ નથી. કેટલાક જહાજો ત્યાંથી પસાર થયા હતા, ક્રૂડ ઓઇલની સપ્લાય પણ ત્યાંથી થઈ હતી કે 90 જેટલા જહાજો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી યુદ્ધ શરૂ થયું ત્યારથી પસાર થઈ ચૂક્યા છે. અને કેટલાક યુરોપિયન દેશોના તો જહાજો એવા પણ છે કે જે કોઈ પણ પ્રકારની જાણકારી આપ્યા વિના, કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વિના ચૂપચાપ ત્યાંથી
છુપે જહાજ પસાર થઈ રહ્યા હોય એ વિગતો એવી પણ છે। એટલે અત્યારે તો જહાજ સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યા છે અને ભારત માટે સારી બાબત એ છે કે ભારત માટે સ્ટેટ ઓફ હોર્મુઝ ખુલ્લું છે। ભારતના ઈરાન સાથેના સંબંધો સારા છે એટલા માટે બીજી બાજુ ભારતે ઈરાનને માનવતાના ધોરણે મેડિકલ સહાય પણ પૂરી પાડી છે, મેડિકલ સાધનો અને મેડિકલ મેડિસિન્સ પણ પૂરી પાડી રહ્યું છે ઈરાનને હાલ તો, કારણ કે ઈરાનમાં જે સતત બેક ટુ બેક એટેક્સ કરવામાં આવી રહ્યા છે, સિવિલિયન્સને નુકસાન થયું છે। બિલકુલ ભારતની સ્થિતિ ન્યુટ્રલ છે ભારતની સ્થિતિ બિલકુલ ન્યુટ્રલ છે। ઈરાન હોય, ઇઝરાયલ હોય કે પછી અમેરિકા હોય, જગત જમાદાર ભલે પ્રેશર ટેકનિક અપનાવવા માંગી રહ્યું હોય પરંતુ ભારત બિલકુલ ન્યુટ્રલ રહ્યું છે। ભારતનું કહી શકાય કે ઈરાનમાં ચાબહાર પોર્ટની વાત હોય કે પછી ઇઝરાયલના સાથે જે કૂટનીતિક સંબંધો હોય, ન્યુટ્રલ રીતે સપોર્ટ કરી રહ્યું છે। કોઈ જ પ્રકારના યુદ્ધને આપણે પ્રોત્સાહન નથી આપતા। એટલે ભારતની એક માનસિક સ્થિતિ ખૂબ જ ક્લિયર છે કે અમે યુદ્ધને પ્રોત્સાહન નથી આપતા અને અમે શાંતિ ઈચ્છી રહ્યા છીએ અને એ આપણી ડિપ્લોમેસી એટલી સ્ટ્રોંગ છે કે આ સ્પષ્ટ મેસેજ આપવામાં આવ્યો છે અને બંને બાજુ બેલેન્સિંગ ડિપ્લોમેસી આપણે સાચવી રાખી છે। આ દ્રશ્યો પણ આપણે બતાવી દઈએ કે છેલ્લા 24 કલાકની અંદર શું થયું છે। તો ઈરાને ક્લસ્ટર એટેક કરી દીધો છે, જેની બીક હતી ઈરાને ઇઝરાયલમાં ક્લસ્ટર એટેક કર્યો છે, માસ ટાર્ગેટ્સ ને ઈરાને હુમલો કર્યો છે અને આ હુમલો એટલો સચોટ ચોક્કસ હતો કે મોટા પાયે ઇઝરાયલમાં નુકસાન થયું છે। આ સાથે સાથે ઇઝરાયલે હવાઈ એટેક કર્યા છે, ઇઝરાયલે એટલા ભીષણ હુમલા કર્યા છે, ઇઝરાયલે લેબનોનમાં પણ એટેક કર્યા છે, કારણ કે જે અમેરિકા જેને આતંકી સંગઠન ગણી રહ્યું છે હિઝબુલ્લાહ, એ લેબનોન તરફથી ઇઝરાયલ પર એટેક કરી રહ્યું હતું, જે ઈરાનનું પ્રોક્સી સંગઠન છે અને એટલા જ માટે ઇઝરાયલ અત્યારે લેબનોનમાં બેરૂતમાં એટેક કરી રહ્યું છે, હિઝબુલ્લાહને ટાર્ગેટ કરીને ઇઝરાયલ દ્વારા અટેક કરવામાં આવી રહ્યું છે। અમેરિકાએ એર સ્ટ્રાઇક કરી છે। સૌથી મોટી બાબત એ છે અમેરિકા હજુ પણ આ યુદ્ધમાં આગ લગાવવાનું કામ કરી રહ્યું છે, આગમાં પેટ્રોલ નાખવાનું કામ કરી રહ્યું છે। અમેરિકા સતત બેક ટુ બેક B2B બોમ્બર્સનો પણ ઉપયોગ અમેરિકા કરી ચૂકી છે। આ સાથે જ યુનાઇટેડ નેશન્સે ચેતવણી આપી છે। હવે તો યુનાઇટેડ નેશન્સે પણ કહી દીધું છે કે જો આ યુદ્ધ વધુ 2 મહિના ચાલ્યું તો વિશ્વભરમાં મિડલ ઇસ્ટના દેશોમાં ભૂખમરાની સ્થિતિ ઊભી થશે, કારણ કે એક્સપોર્ટ ઇમ્પોર્ટ વૈશ્વિક વ્યાપાર અત્યારે અટકી પડ્યો છે અને ઘણા બધા દેશો અત્યારે એવી પરિસ્થિતિમાં ફસાઈ ગયા છે કે ન કંઈ કરી શકે છે કે ન કંઈ બોલી શકે એવી પરિસ્થિતિ છે। જો આ યુદ્ધ વધુ ચાલ્યું તો ભૂખમરા જેવી પરિસ્થિતિ ઊભી થશે। નાટો દેશોથી ટ્રમ્પ પકડાઈ ગયા છે, કારણ કે નાટો દેશો કંઈ નથી બોલી રહ્યા અને ટ્રમ્પનું બેવડું વલણ અહીં જોવા મળી રહ્યું છે। હવે ખામેનેઈનો ખાત્મો થશે એ સવાલ પણ ઉઠી રહ્યો છે, કારણ કે અલી લારીઝાનીનું મોત થયું છે। ઈરાનના ચીફ સિક્યોરિટી લીડર હતા અલી લારીઝાની, તેનું મોત થયું। ત્યારબાદ ચીફ સિક્યોરિટી લીડર સઈદ જલીલને બનાવવામાં આવ્યા છે, પરંતુ સાથે સાથે વધુ એક અધિકારીનું પણ, ઇન્ટેલિજન્સ અધિકારીનું પણ મોત થયું છે ઇઝરાયલના એટેકમાં। હવે આ એટેક બાદ ઇઝરાયલે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે। ઇઝરાયલે ચેતવણી આપી છે કે અલી લારીઝાની બાદ હવે વારો છે ખામેનેઈનો, હવે મુજતબા ખામેનેઈનો અમે ખાત્મો બોલાવવાના છે। ઇઝરાયલે ખુલીને ચેતવણી આપી દીધી છે। જોકે દરેક મુદ્દાને લઈને વિસ્તારથી વાત કરવી છે। સૌથી પહેલા મોટા સમાચાર અત્યારના આવી રહ્યા છે, અલી લારીઝાનીના મોતને લઈને ઈરાન બરાબરનું અકળાઈ ગયું છે, હુંસા તુસા થઈ ગયું છે ઈરાન। ઇઝરાયલના હુમલામાં લારીઝાનીના પુત્ર અને સુરક્ષા કર્મી પણ માર્યા ગયા છે। ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલે નિવેદન જારી કરીને જણાવ્યું છે કે લારીઝાનીની હત્યા કરવામાં આવી છે અને અગાઉ પણ ઇઝરાયલે દાવો કર્યો હતો કે જેમાં તેમને મારી નાખ્યા હોય તેવો દાવો કરવામાં આવ્યો હતો। જોકે કાઉન્સિલના નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે લારીઝાનીએ પોતાના જીવનમાં ઈરાન અને ઇસ્લામી ક્રાંતિની સેવા માટે કામ કર્યું છે। જોકે આ બધી જ વસ્તુઓ ઈરાન તરફથી કહેવામાં આવી રહી છે। લારીઝાનીનો પુત્ર સાથે જ ઘણા બધા અધિકારીઓ માર્યા ગયા છે અને આપને એ પણ જણાવી દઈએ કે જે ગઈકાલે એટેક કરવામાં આવ્યો હતો લારીઝાનીને ટાર્ગેટ કરીને, એમાં ઘણા બધા ઈરાનના અધિકારીઓ પણ માર્યા ગયા છે। હવે મહત્વની બાબત એ છે કે લારીઝાની તેનો પુત્ર માર્યો ગયો, ત્યારબાદ સઈદ જલીલને અહીં ચીફ સિક્યોરિટી લીડર બનાવવામાં આવ્યા છે। સાથે સાથે જે ખામેનીનું મોત થયું ત્યારબાદ મુજતબા ખામેનીને સુપ્રીમ લીડર બનાવવામાં આવ્યા છે। હવે ઇઝરાયલનો ટાર્ગેટ છે મુજતબા ખામેની। બીજી મહત્વની બાબત, રાષ્ટ્રીય સુરક્ષા પ્રમુખ લારીઝાનીના મોત બાદ ઈરાન હવે ધુઆપુઆ થઈ રહ્યું છે અને ઈરાને ઇઝરાયલ પર મોટા પાયે મિસાઇલ એટેક શરૂ કરી દીધા છે। કાઉન્ટર એટેકમાં ઈરાન ક્લસ્ટર એટેક કરી રહ્યું છે। ભાવિકા, બિલકુલ તેલ અવીવમાં 100 થી વધુ ઠેકાણા પર ઈરાની મિસાઇલો ત્રાટકી હતી, એટલે કે ઈરાન એક તરફ કહી શકાય કે ધુઆપુઆ થયું છે। ઈરાને કહ્યું કે સૈન્ય અને સુરક્ષા ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે, જેમાં 200 થી પણ વધુ લોકોના મોત થયા છે। ક્લસ્ટર કમ્યુનિશનીઝ જે કહી શકાય ખોરશહેર મિસાઇલો છે તે ઇઝરાયલના અલગ અલગ શહેરોમાં ત્રાટકી હતી, જેમાં તેલ અવીવના સેવિડોર સેન્ટ્રલ ટ્રેન સ્ટેશનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો। રમતગન વિસ્તારમાં પણ એક હુમલામાં એક દંપતીનું મોત થયું હતું। ખાસ કરીને આ તમામ બાબતો સામે આવી રહી છે, એક બાદ એક હુમલા કરવામાં આવી રહ્યા છે। માનસી, આપે જોયું કે જે પ્રકારે ઇઝરાયલે હુમલા કર્યા છે એ હુમલામાં સૌથી પહેલા આયતુલ્લાહ ખામેનીનું મોત નીપજ્યું। સૌથી પહેલો હુમલો કર્યો
આવ્યો હતો એ પરિષદ પર કરવામાં આવ્યો હતો, રાષ્ટ્રપતિ ભવન પર કરવામાં આવ્યો હતો, તેમાં અનેક મંત્રીઓના મોત નિપજ્યા હતા અને જે ખામેની જે સુપ્રીમ લીડર હતા તેમનું જ પહેલા અટેકમાં મોત થયું હતું અને હવે જે અટેક 18મા દિવસે પણ ચાલુ છે, મિસાઇલ અટેક થઈ રહ્યા છે, તેમાં જે લારીજારી છે તેમનું મોત થયું છે, જે ખૂબ જ મહત્વપૂર્ણ નેતા માનવામાં આવી રહ્યા હતા. ખામેનીના મોત બાદ તમામ કહી શકાય કે પડદા પાછળનો કંટ્રોલ તેમના હાથમાં હતો તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. મુશ્તબા ખામેની ઘાયલ છે તેવું દાવો કરવામાં આવી રહ્યો છે ઇઝરાયલ તરફથી. હજુ સુધી તેમનું કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ સામે નથી આવ્યું, તે હજુ સુધી સામે નથી આવ્યા, પણ અલી ઝારી છે તે પડદા પાછળ આ તમામ બાબતો કંટ્રોલ કરી રહ્યા હતા. બિલકુલ, અને અલી લારીઝાનીનું મોત થઈ ગયું છે. મુશ્તબા ખામેની હાલ તો ઘાયલ છે, બંકરમાં હોય તેવી વિગતો મળી રહી છે. ઈરાન જે આટલા બધા હુમલાઓ કરી રહ્યું છે, આ બધા જ હુમલાનું કંટ્રોલ ખામેનીના હાથમાં છે. મુશ્તબા ખામેની આ બધાને કંટ્રોલ કરી રહ્યું છે અને ત્યાં એક એવી સિસ્ટમ પણ એ લોકોએ ઊભી કરી રાખી છે ઈરાનમાં કે જે અધિકારીઓના મોત થાય છે એના પછીના 5 ઉત્તરાધિકારી નક્કી કરી લેવામાં આવ્યા છે, કે જેમ કે અલી લારીઝાનીનું મોત થયું છે એના પછી સઈદ જલીલને સત્તા સોંપવામાં આવી છે. જે અલી લારીઝાનીનું જે જગ્યા હતી એ જગ્યા જેમ કે ચીફ સિક્યોરિટી ઓફિસર હતા એ જગ્યા હવે સઈદ જલીલે સોંપવામાં આવી છે. સાથે સાથે જે અન્ય અધિકારીઓના મોત થયા છે એના પછી 5 ઉત્તરાધિકારી સુધી નક્કી કરી લેવામાં આવ્યું છે કે હવે આ કોણ સંભાળશે. ખામેની અત્યારે બંકરમાં છે, સમગ્ર સ્થિતિ પર ખામેની કંટ્રોલ કરી રહ્યા છે. ખાસ કરીને ઈરાનના જે પ્રોક્સી સંગઠનો છે, પ્રોક્સી સંગઠનો કયા સ્થળેથી કયા સમય કેવી રીતે ક્યારે હુમલો કરશે, કઈ પદ્ધતિથી હુમલો કરશે, બધું જ અત્યારે કંટ્રોલ ઈરાન દ્વારા કરવામાં આવી રહ્યું છે. સુપ્રીમ લીડર મુજતબા ખામેની અત્યારે તમામ વસ્તુઓ કંટ્રોલ કરી રહ્યા છે. ઈરાનના નાગરિકોએ આ બાબતે વિરોધ પણ નોંધાવ્યો છે, રોષ પણ વ્યક્ત કર્યો છે. જો કે મેપના માધ્યમથી એ સમજીએ કે આખું એ જે કંટ્રોલ સિસ્ટમ છે એ કેવી રીતે અને ક્યાંથી ચાલી રહ્યું છે. ઈરાનનો જે એરિયા છે, ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કંટ્રોલ કરી રહ્યું છે, પરંતુ ઈરાનના જે પ્રોક્સી સંગઠનો છે, આ મેપના માધ્યમથી આપને સમજાવીએ. યમન સાઇડ છે ત્યાં ઈરાનનું પ્રોક્સી સંગઠન જે એક્ટિવ છે હુતી, એ હુતી સતત એટેક કરી રહ્યું છે. અત્યાર સુધી હુતી ચૂપ હતું, પરંતુ અલ મંદાદ જે બાબ અલ મંદાદ સ્ટ્રેટ છે એ સ્ટ્રેટ બંધ કરવામાં આવ્યું. હુતીએ પણ ચેતવણી આપી હતી, હવે હુતી પણ એક્ટિવ જોવા મળી રહ્યું છે. ઇઝરાયલ તરફ જોવા જઈએ તો ઉત્તરી દિશામાં ઇઝરાયલ તરફ લેબેનોન તરફથી સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. લેબેનોનમાં હિઝબુલ્લા જે છે, હિઝબુલ્લા એક્ટિવ છે, જે ઈરાનનું પ્રોક્સી સંગઠન છે, અને અમેરિકા એવો દાવો કરે છે કે હુતી, હિઝબુલ્લા અને હમાસ આ બધા જ આતંકી સંગઠનો છે. આ દાવો અમેરિકાનો છે, પરંતુ હકીકત શું છે એ સામે નથી આવી. જો કે અમેરિકાનો આ દાવો છે. હવે હિઝબુલ્લા છે એ લેબેનોન પર સંપૂર્ણ રીતે કંટ્રોલ કરે છે. ભલે આતંકી સંગઠન હોય કે ના હોય એ પ્રૂફ નથી થયું, અમેરિકાનું કહેવું છે, પરંતુ એ લેબેનોન પર કંટ્રોલ કરે છે. હુતી જે સંગઠન છે એ યમન દેશ પર કંટ્રોલ જમાવીને બેઠું છે. હવે ઉત્તરી તરફથી ઇઝરાયલ પર સતત હિઝબુલ્લા દ્વારા એટેક કરવામાં આવી રહ્યા છે. લેબેનોનમાંથી આ હુમલાઓ થઈ રહ્યા છે. બાબ અલ મંદાદ સ્ટ્રેટ છે એ બંધ છે, ત્યાં કને હુતી સંગઠન એક્ટિવ છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અત્યારે બંધ છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઈરાન સતત કંટ્રોલ કરીને બેઠું છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને. ગાઝા પટ્ટી તરફથી હમાસ સતત ઘેરી રહ્યું છે ઇઝરાયલને. ઇઝરાયલની સાથે ઊભું છે અમેરિકા, જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને અકળાયેલું છે. ઈરાન જે એટેક કરી રહ્યું છે, નાટો દેશોના એરબેઝ પર પણ એટેક કરવામાં આવી રહ્યો છે, ફ્રાન્સ, બ્રિટન, ઓસ્ટ્રેલિયા સહિતના, પરંતુ નાટો દેશો ચૂપ છે એટલે અમેરિકા અત્યારે અકળાયેલું છે. ખાસ કરીને અહીં 2 સ્ટ્રેટ આવેલા છે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને બાબ અલ મંદાદ. બંને સ્ટ્રેટ અત્યારે બંધ છે વિશ્વના ઘણા બધા દેશો માટે, પરંતુ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ભારત માટે ખુલ્લું છે. હવે આ આખી દિશા અત્યારે આપણે જોઈ રહ્યા છે જ્યાં ઇઝરાયલ વચ્ચે ઘેરાઈ ગયું છે, હિઝબુલ્લા, હુતી અને હમાસની વચ્ચે. હવે આ યુદ્ધ આગળ કઈ દિશામાં જવાનું છે, કારણ કે ઈરાન બિલકુલ ઝૂકવાના મૂડમાં નથી જોવા મળી રહ્યું. લાગતું નથી કે ઈરાન થોડા સમયની અંદર યુદ્ધ સમાપ્ત કરવા માંગશે, અને જો આગામી 2 મહિનાની અંદર આ યુદ્ધ સમાપ્ત ન થયું તો યુનાઇટેડ નેશન્સે પણ ચેતવણી આપી છે કે યુદ્ધ સમાપ્ત નહીં થાય તો આગામી 2 મહિના બાદ વિશ્વભરમાં ભૂખમરાની સ્થિતિ ઊભી થશે. ઘણા બધા એવા દેશો છે કે જ્યાં ભૂખમરાની સ્થિતિ ઉદ્ભવે તેવી શક્યતા છે. ઈરાને જે શરતો મૂકી હતી એ શરતો માનવા માટે અમેરિકા રેડી હોય એવું લાગી નથી રહ્યું અત્યારે, ને એટલા જ માટે ઘણા બધા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે કે હવે શું થશે, હવે આ યુદ્ધ કઈ દિશા તરફ આગળ વધશે, શું ભૂખમરા જેવી સ્થિતિ આવશે કે પછી અમેરિકા ઈરાનની શરતો માની જશે કે પછી નાટો દેશો એક્ટિવ થશે. ઈરાન તરફથી સતત યુએઈ, કુવેત, અન્ય દેશો પર હુમલા કરવામાં આવી રહ્યા છે, એટલે એ બધા હુમલાઓને લઈને પણ સતત સવાલ ઉઠી રહ્યા છે. આજ મુદ્દે વાત કરવી છે. આપણી સાથે ગેસ્ટ પેનલમાં ડિફેન્સ એક્સપર્ટ મનન ભટ્ટ જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું. મનનજી, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. મનનજી, સૌથી પહેલા
અમેરિકા અને ઇઝરાયલે મળીને ઈરાન પર એટેક કર્યો હતો. ઈરાન કાઉન્ટર એટેક કરી રહ્યું છે. B2B બોમ્બર, ક્લસ્ટર એટેક, આ બધી જ વાતો છે. પરંતુ હવે શું અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આપને શું લાગી રહ્યું છે? ઈરાન પાસે અત્યારે હુતી, હિઝબુલ્લા, હમાસનો સાથ છે. ઇઝરાયલ વચ્ચેનો દેશ છે જે ઘેરાઈ ગયું હોય એવું લાગે છે, કારણ કે અમેરિકા તો પોતે જ અત્યારે કંટાળી ગયું હોય એવું પ્રાથમિક સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. જી, આપે જે છેલ્લે વાત કરીને એ સૌથી સાચી છે કે અમેરિકા ને એટલે પ્રેસિડેન્ટ ટ્રમ્પને એવી આશા હતી કે આ યુદ્ધ 48 કલાકમાં પૂરું થઈ જશે, પરંતુ જે રીતે ઈરાને જીંક ઝીલી છે અને જે રીતે હોર્મુઝની સમુદ્રધુની જે બંધ થઈ છે એ જોતાં પ્રેસિડેન્ટ ટ્રમ્પનું ગઈકાલનું સ્ટેટમેન્ટ જુઓ. એમણે કહ્યું કે મને આશા નહોતી કે હોર્મુઝની ખાડી ઈરાન બંધ કરી દેશે. એટલે સમગ્ર વિશ્વમાં અત્યારે ગલ્ફ કન્ટ્રીઝથી આવતો જે સપ્લાય છે ક્રૂડ ઓઇલનો એ બંધ થયો છે. કતારે ગેસનું પ્રોડક્શન બંધ કરી, નેચરલ ગેસનું પ્રોડક્શન બંધ કરી દીધું છે. એટલે નેચરલ ગેસની તંગી સ્વાભાવિકપણે સર્જાઈ રહી છે. એટલે આ બધી પરિસ્થિતિમાં જે ભૂખમરા શબ્દનો પ્રયોગ કર્યો એ થોડુંક પહેલાં સમજાવી દઉં ને પછી આપણે જઈએ ઇઝરાયલ અને લેબનોનના સંઘર્ષમાં. તો જુઓ, જે સમગ્ર વિશ્વમાં અત્યારે આપણે જે ફર્ટિલાઇઝર વાપરીએ છીએ એ બધું નાઇટ્રોજન બેઝ છે, યુરિયા બેઝ ફર્ટિલાઇઝર જે વપરાય છે. તો એ બનાવવા માટે જે ગેસ વપરાય છે, નેચરલ ગેસ, એ બધું પ્રોડક્શન ગલ્ફ કન્ટ્રીઝમાં થાય છે. એટલે નેચરલ ગેસના પ્રોડક્શન પર કાબૂ આવવાથી તરત જ અમેરિકામાં હવે એને રબી પાકની સિઝન આવી રહી છે. ભારતમાં પણ ખરીફ અને રબી પાકની સિઝન આવશે. એટલે જે બહુ મોટા ધાન્ય જે એવા દેશો અથવા એવા પ્રદેશો કે જ્યાં સૌથી વધુ જે ધાન્ય ઉગાડવામાં આવે છે એ દેશોમાં એવી વકી સેવાઈ રહી છે કે ત્યાં આ બધી જગ્યાએ પ્રોડક્શન માટે આપણે જે ફર્ટિલાઇઝર વાપરીએ એની કમી ઊભી થવાની છે. અને જો આ કમી આવે તો આપણી જે સિઝન ખરીફ પાકની સિઝન વરસાદ પછી આવશે, કે અમેરિકામાં હવે કોર્ન એટલે કે મકાઈની સિઝન આવશે, એ સિઝન ફેલ થશે. એટલે આ યુદ્ધ યુએને જે ચેતવણી આપી એ ખરેખર બહુ ચિંતાજનક છે. અને સમગ્ર વિશ્વએ ખાસ કરીને બે યુદ્ધખોર દેશો ઈરાન અને ઇઝરાયલ અને અમેરિકાએ. પણ આપનું આંકલન શું કહે છે કે આ યુદ્ધ આગામી થોડા સમયની અંદર સમાપ્ત થશે ખરું? કારણ કે હવે અમેરિકા પોતે કંટાળી ગયું છે, હથિયારો પણ આર્થિક રીતે પણ નુકસાન થઈ રહ્યું છે બધા દેશોને. આ જે નાટો દેશો છે એ પણ કશું જ નથી બોલી રહ્યા અને ટ્રમ્પ બરાબરના આંકડાયા છે. આ વચ્ચે ઇઝરાયલે પણ કહી દીધું છે લારીઝાનીના મોત બાદ હવે ખામેનેઈનો વારો. એટલે શું ખામેનેઈ નેક્સ્ટ ટાર્ગેટ છે? ખામેનેઈના મોત બાદ અગર વિચારે તો જો અને તોની સ્થિતિ છે, ખામેનેઈના મોત બાદ યુદ્ધનો અંત આવશે કે પછી એ યુદ્ધ હજુ ચાલતું જ રહેશે? અમેરિકા એના લશ્કરી લક્ષ્યો કે પછી રાજનીતિક લક્ષ્યો અલગ અલગ સમયે બદલતું રહ્યું છે. ગોલ પોસ્ટ જ્યારે તમારી ફરતી રહે ને, તમે પહેલું કીધું કે અમેરિકા એવું પહેલાં કીધું કે અમારે ચેન્જ ઓફ રિજીમ જોઈએ છે. તો ચેન્જ ઓફ રિજીમના નામે એમણે ટોપ લીડરશિપ, મિલિટરીની અને પોલિટિકલ ટોપ લીડરશિપ ઈરાનની ખતમ કરી નાખી. ત્યારબાદ હવે સેકન્ડ ટિયર લીડરશિપ એટલે કે અલી લારીજાનીની હત્યા કરી દેવામાં આવી છે. મોજતબા ખમૈની કે જે જેને અયતોલ્લાહ તરીકે વરણી કરવામાં આવી છે એ પણ ઘાયલ હોવાના સમાચાર એમની વરણી થઈ એ સમયથી ચાલતા આવે છે. તો આવા બધા લક્ષ્યો તો એ લોકો અચીવ કરી ચૂક્યા છે. અમેરિકા આજથી 4-5 દિવસ પહેલાં જ પ્રેસિડેન્ટ ટ્રમ્પે કહ્યું કે હવે અમારી પાસે ઈરાનમાં એવું કોઈ સૈન્ય લક્ષ્ય નથી કે જેને માટે અમે બોમ્બાર્ડિંગ કરીએ. છતાં પણ એમનું બોમ્બાર્ડિંગ ચાલુ છે. ઇઝરાયલ તરફથી પણ હુમલાઓ ચાલુ છે. એમ કહી શકાય કે ઈરાન જો 2 કે 3 મિસાઇલોના હુમલા કરે છે ને, તો સામે 25 થી 30 ગણા વધારે હુમલાઓ ઇઝરાયલ અને અમેરિકા સાથે મળીને કરે છે. ઈરાનની જે હવા છે, ઈરાનનું જે આકાશ છે, ત્યાં ટોટલ એર ડોમિનન્સ અત્યારે ઇઝરાયલ અને અમેરિકા પાસે છે. આ યુદ્ધનો ખર્ચો અમેરિકાને બહુ ભારે પડી રહ્યો છે. એક તરફે ઇઝરાયલને પણ એ લોકો ફાઇનાન્શિયલી મદદ કરી રહ્યા છે. અને ઇઝરાયલ તો યુદ્ધખોર દેશ છે. આગળ જેમ આપણે વાત કરી કે લેબનોનની તમે પૂછતા હતા, તો લેબનોનમાં ઇઝરાયલ પોતાનું સૈન્ય ઉતારી ચૂક્યું છે. હવે એ લોકો એક ગ્રેટર ઇઝરાયલની પરિકલ્પનામાં રાચી રહ્યા છે, જેમાં એ મેક્સિમમમાં મેક્સિમમ જમીન હડપવા માગી રહ્યું છે એવું ઇઝરાયલ લાગી રહ્યું છે. એટલે આ જોતાં ઇઝરાયલ તો આ યુદ્ધમાંથી નીકળવા નથી માગતું. આની પહેલાં પણ જ્યારે અમેરિકા અને ઇઝરાયલે મળીને જે સપ્ટેમ્બર મહિનામાં 12 દિવસ માટે જે યુદ્ધ કર્યું હતું, ત્યારે પ્રેસિડેન્ટ ટ્રમ્પના કહેવાથી બેન્જામિન નેતાન્યાહુ યુદ્ધ વિરામ માટે તૈયાર થયા હતા. આ વખતે યુદ્ધ વિરામ માટે પ્રેસિડેન્ટ ટ્રમ્પ પણ અલગ અલગ સ્ટેટમેન્ટ્સ તો આપતા રહ્યા છે, પણ ખબર નહીં શું મિસગાઇડેડ છે
શું એમની સાથે મરણજી, મારે issue એ પણ પૂછવું છે, 18મો એમનું દિવસ એક યુદ્ધનો લક્ષ્ય થઈ achieve થાય તો ચૂક્યો બીજું છે. બધું આ જ પણ જે રીતે વાત શરૂઆતના કરી. ડે 1 થી આપ ટ્રેક કરી રહ્યા છો, આપ પણ એનાલિસિસ કરી રહ્યા છો, અમારી સાથે ઘણી વખત વાતચીત કરી છે. મરણજી, આપને શું લાગી રહ્યું છે? ટ્રમ્પ છે તે વારંવાર પોતાનું સ્ટેટમેન્ટ ચેન્જ કરે છે, ઈરાન વળતો પ્રહાર કરી રહ્યું છે, ઇઝરાયલ પોતાને ગ્રેટર ઇઝરાયલ તરીકે સાબિત કરવા માંગી રહ્યું છે, યુએન ચેતવણી આપે છે કે ભૂખમરો પણ આવી શકે છે. આ તમામ સ્થિતિમાં હજુ શું લાગે છે કે યુદ્ધ લંબાઈ શકે, અંત આવી શકે, કોઈ ડિપ્લોમસી થઈ શકે, કોઈ વાતચીતના એંધાણ લાગી રહ્યા છે આપને? જો યુદ્ધો અત્યારે 3-4 જગ્યાએ ચાલી રહ્યા છે. આપણે જોયું કે પાકિસ્તાન અફઘાનિસ્તાન પર હુમલો કરી રહ્યું છે, તો એમાં પણ કોઈ પક્ષ વચ્ચે આવવા તૈયાર નથી. એ આપણે જોયું કે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે, તો યુક્રેનને પાછળથી તો મદદ થઈ રહી છે, પરંતુ કોઈ વચ્ચે આવવા તૈયાર નથી. એ યુદ્ધને 4 વર્ષ થઈ ગયા. બીજી તરફ ગાઝામાં જે ઇઝરાયેલે ઘૂસણખોરી કરી છે, ગાઝા પટ્ટીને પેલેસ્ટાઇનમાં, તો ત્યાં પણ કોઈની એમાં વચ્ચે કોઈ દેશ આવ્યો કે પછી એમાં કંઈ યુદ્ધ વિરામ થયો એવું બન્યું નથી. હવે યુદ્ધ ઇઝરાયેલે તો લેબેનોન સુધી ખેંચ્યું છે. બીજી તરફ અહીંયા ઈરાનને પણ એના ગ્રેટર ઇઝરાયેલનો પાર્ટ બનાવવા માગે છે. એટલે જો કેવળ હું સ્ટેન્ડઅલોન એવી વાત કરું કે ઇઝરાયેલની, તો ઇઝરાયેલ તો નથી ઈચ્છતું કે આ યુદ્ધ ખતમ થાય, અને એ લોકો બહુ લાંબા સમયથી ઇસ્લામિક દેશો વિરુદ્ધ એક લોંગ વોર માટે તૈયાર છે એવું કહી શકાય, ખાસ કરીને બેન્જામિન નેતાન્યાહુ. હવે વાત કરીએ અમેરિકાની, તો અમેરિકાને તો આ યુદ્ધમાંથી નીકળવું છે, એટલે એવી કોઈ પોઝિટિવિટી એવું કંઈક લઈને જો એ નીકળી જાય તો મને લાગે છે કે આ યુદ્ધ પૂરું થાય. બાકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ, અત્યારે પરિસ્થિતિ એવી છે, આપણે ગઈકાલે જોયું કે કઈ રીતે એમના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાંથી એક જે એન્ટી ટેરરિઝમ વિભાગના જે વડા હતા, એમણે પોતાના રાજીનામું આપ્યું ને એમ કહ્યું કે હું ખરેખર ઈરાન પાસે, જ્યારે ઈરાન અમેરિકા માટે કોઈ ખતરો નહોતો, તો શું કામ ઈરાન ઉપર આ હુમલો કરવામાં આવ્યો, મારો આનો વિરોધ છે. એટલે જો કેન્ટે કહ્યું કે અમેરિકાને ના સીધી રીતે ના આડકતરી રીતે ઈરાનથી કોઈ ખતરો ન હતો, છતાં પણ આ યુદ્ધની શરૂઆત કરવામાં આવી. જી બિલકુલ. એટલે અમેરિકાના લોકોનો હું સમજુ છું ત્યાં સુધી આત્મસન્માન અને આત્મા જાગ્યો છે. લોકો સમજી રહ્યા છે કે આ યુદ્ધ કેવલ કદાચ એપ્સ્ટીન ફાઇલમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પ ફસાયા છે અને એને સાઇડલાઇન કરવા માટે જ લડાઈ રહ્યું છે. અને કેટલાક લોકો, જે લોકોએ પ્રેસિડેન્ટ ટ્રમ્પને ઇન્ફ્લુઅન્સ કર્યા છે, એમનું વધારે પડતું પ્રભુત્વ હવે એમની ઉપર આવી ગયું છે. અને જે સેન ડિસિઝન, જે વિચારપૂર્વકના નિર્ણયો લેવા જોઈએ, એક આટલી મોટી ડેમોક્રેસી છે વિશ્વની, 200 વર્ષ 250 વર્ષ જૂની, અને એના પ્રેસિડેન્ટ તરીકે જે નિર્ણયો લેવા જોઈએ એમણે લીધા નથી. અને ખરેખર અમેરિકી પ્રજાની એમ કમનસીબી કહી શકાય કે એ લોકોએ આ માણસને મત આપીને બીજી વાર ચૂંટ્યો, અને આ માણસે જે પૈસા આજે જે અમેરિકા જે ખર્ચો આ ઈરાનના યુદ્ધમાં ઇઝરાયલ માટે થઈને કરી રહ્યું છે, એ જ પૈસા જો અમેરિકા એના દેશના લોકોની, એના દેશના 10.4 મિલિયન લોકો જે ગરીબીની રેખાની નીચે જીવી રહ્યા છે અમેરિકાના, એની ઉન્નતિ માટે, એમના એજ્યુકેશન માટે, એમના વેલબિંગ માટે, એમની સોશિયલ સિક્યુરિટી માટે કરતું હોત તો કદાચ વધારે સારું હોત. લોકોએ મત એમને એટલે નહોતા આપ્યા કે ઇઝરાયલ માટે યુદ્ધ લડે, એમને મત એટલે આપવામાં આવ્યા હતા કે એના દેશની ઉન્નતિ કરે. પરંતુ અત્યારે જે આ બધું જે પરિસ્થિતિ વિશ્વમાં નિર્માણ થઈ છે, એને માટે ઇઝરાયલ અને અમેરિકા જવાબદાર છે. અને આગળ જતાં જો કદાચ ખાદ્યાન્નની, આગળ જતાં કદાચ નેચરલ ગેસની જે કંઈ કટોકટીઓ સર્જાવાની છે, એને માટે વિશ્વ અને અમેરિકાની જનતા પણ આ લોકોને કદાચ માફ નહીં કરે એવું મારું માનવું છે. દિવસે ને દિવસે યુદ્ધના ઉદ્દેશ્ય બદલાતા જઈ રહ્યા હોય એવું લાગે છે, કારણ કે પહેલા જે ટાર્ગેટ હતો કે ઈરાન પરમાણુ સશક્ત દેશ ન બને એટલા માટે અટેક કરવામાં આવ્યો, ઇઝરાયલનો ટાર્ગેટ હતો ખામેનીનું મોત થવું જોઈએ, એક ટાર્ગેટ અચીવ થાય છે, છતાં પણ આ યુદ્ધ લંબાઈ રહ્યું છે. દિવસે ને દિવસે ઉદ્દેશ્ય બદલાઈ રહ્યા છે કે પછી કંઈક લોંગ ટર્મ ટાર્ગેટ અલગ લાગે છે? આપની વાત બહુ સાચી છે. જુઓ, સૌથી પહેલાં જે 12 દિવસનું યુદ્ધ સપ્ટેમ્બરમાં લડ્યું, ત્યારે એમણે કહ્યું કે ઈરાનને ન્યુક્લિયર કેપેસિટી ડેવલપ ન કરવી જોઈએ, એવું કહીને એમણે ઈરાનની ફોર્દો અને બીજી એક ન્યુક્લિયર સાઇટ્સ પર બંકર બસ્ટર બોમ્બ્સ B-2 બોમ્બર વડે ઠોક્યા. એ કર્યા પછી એમણે કહ્યું, અમેરિકાએ કીધું કે અમે જીતી ચૂક્યા છીએ, એટલે હવે હું યુદ્ધ બંધ કરું છું, ઈરાનની ન્યુક્લિયર કેપેસિટી ખતમ થઈ ચૂકી છે. તો પછી તો યુદ્ધ કરવાને કોઈ સવાલ નહોતો. ઈરાન વાતચીતના ટેબલ પર હતું. આ સિક્યુરિટીના જે પેલા કેન્ટ છે, જેમણે રાજીનામું આપ્યું, એમણે કહ્યું કે ઈરાન અમેરિકાની શરતો મોટાભાગની માનવા તૈયાર હતું. તો પછી
પછી તમે કહો છો કે અમારે રિજીમ ચેન્જ જોઈએ છે, પછી થોડા સમય પછી કહો છો કે અમે ટોટલ ડોમિનન્સ જોઈએ છે, અમે ઈરાન એક ટેરર સ્ટેટ છે એને ખતમ કરી દેવા માગીએ છીએ. તો ટેરર સ્ટેટ એટલે કોને ખતમ? સ્ટેટ એટલે કોણ? સ્ટેટ એટલે રાજ્યનીતિ. તો ટોપના જે એવા લોકો કે જેની સાથે ચર્ચા થઈ શકે, જેની સાથે કોઈ વિષ્ટિ થઈ શકે, એવા વિષ્ટિકારોને તો તમે ખતમ કરી નાખ્યા. હવે તો એ લોકો જે બોમ્બ વરસાવી રહ્યા છે એમાંથી કેટલાય બોમ્બ તો સિવિલિયન પોપ્યુલેશન ઉપર છે. અમેરિકા પોતે સ્વીકાર્યું છે કે ઈરાનની અંદર હું કોઈ મિલિટરી ટાર્ગેટ એવું બચ્યું નથી કે જે ખરેખર એવું ફળદ્રુપ ટાર્ગેટ હોય કે જેને લક્ષ્યાંકિત કરું. તો પછી એ બોમ્બારો શું કામ કરી રહ્યા છે? શું કામ મિસાઇલો ઠોકી રહ્યા છે? એટલે આ લોકો પાસે કોઈ લક્ષ્ય નથી, કેવળ વિનાશ વેરવાની વાત છે, માનવજાતની હણવાની વાત છે. અને ઈરાનને એક સિવિલાઇઝેશન તરીકે સિરિયા અને ઈરાકની જેમ ખતમ કરી નાખવાની વાત છે, એક સંસ્કૃતિ ખતમ કરવાની વાત છે. અને ખરેખર એ અત્યારે વિશ્વ માટે દુઃખદ છે કે કોઈ આ, કેમ કે એટલા બધા તાકાતવર દેશો છે આ બધા, કે કોઈ પોતે બીજો કોઈ દેશ સ્ટેન્ડ નથી લઈ રહ્યો. ઈરાન જેવા દેશ માટે આજે કોઈ ઇસ્લામિક દેશ પણ ઉભો રહેવા તૈયાર નથી કે ના આ દેશ પર સાથે હણવાની વાત થઈ રહી છે. તો આપણે લાગી રહ્યું છે કે વિરોધ જો અમેરિકામાં જ ઊભો થાય તો ડોનાલ્ડ ટ્રમ્પ ક્યાંક પાછા પડી શકે. ખરેખર આ સમય અમેરિકાના લોકો માટે છે, ઊભા થાય અને વિરોધ કરે. અને જે રીતે એક સમયે પ્રેસિડેન્ટ નિક્સનનું ઇમ્પીચમેન્ટ થયું હતું ભ્રષ્ટાચાર માટે, એમ આ વ્યક્તિનું પણ ઇમ્પીચમેન્ટ, આ પણ એક પ્રકારનો, જ્યારે તમારા દેશની જનતા ભૂખે મરતી હોય ત્યારે તમે કોઈ બીજા દેશ માટે થઈને કોઈ ત્રીજા દેશ પર માનવતાને લાજે તેવો હુમલો કરો, એ ક્યાં સુધી યોગ્ય છે? અમેરિકાના લોકોએ આ માગામાંથી બહાર નીકળીને ખરેખર ઊભા થવાની જરૂર છે. અને પ્રેસિડેન્ટ ટ્રમ્પની વિરુદ્ધ હું તો કહું છું કે ઇવન એની પાર્ટીમાંથી પણ લોકોએ આનો વિરોધ કરવાની જરૂર છે. અમેરિકાના લોકોનું કોન્શિયસ, એનો આત્મા ક્યાં શું મરી ગયો છે? પોઈન્ટ રજૂ કર્યો હતો, કહ્યું હતું કે આ યુદ્ધના સમર્થનમાં આપણે નથી. અને એમાં જ અમેરિકાના એક અધિકારીએ જો કેન્ટે હાલમાં જ રાજીનામું આપ્યું છે, એ પણ આપણે જોઈ રહ્યા છે. જો કે અમેરિકાનો લોંગ ટર્મ ટાર્ગેટ શું છે અને લઈને પણ સવાલો સતત ઉઠે છે, કારણ કે દિવસે દિવસે ટ્રમ્પના નિવેદન બદલાતા રહે છે. મનનજી, હાલ સમયનો અભાવ છે એટલા માટે આ ચર્ચા અહીં ખતમ કરવી પડશે. આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. અમેરિકાએ એક વેનેઝુએલા પર એટેક કર્યો હતો અને વેનેઝુએલાના રાષ્ટ્રપતિ સાથે અમેરિકાએ જે કર્યું એ પ્રકારનું જ પ્લાનિંગ શું અમેરિકા ઈરાન પર કરવા માંગતું હતું, એ પણ સવાલ છે. અમેરિકા આવું એટલા માટે કરી રહ્યું છે કે કારણ કે અમેરિકાને એવી ઈચ્છા છે કે વિશ્વભરના જે ઓઇલ ઉત્પાદિત કરતા દેશો છે એના પર કબજો જમાવી લેવામાં આવે, એના ઉપર ડોમિનેટ કરવામાં આવે, એના ઉપર રાજ કરવામાં આવે, જેથી કરીને અગર ઓઇલ સેક્ટર અમેરિકા પાસે હશે તો વૈશ્વિક સત્તા વધુ મજબૂત બનશે. અને ડોનાલ્ડ ટ્રમ્પનું જે સપનું છે મેક અમેરિકા ગ્રેટ અગેન, એ સપના અંતર્ગત જ ડોનાલ્ડ ટ્રમ્પ કાર્યવાહી કરી રહ્યા છે કે પછી એપ્સ્ટીન ફાઇલ્સથી દુનિયાનું ધ્યાન ભટકાવવા માટે આ કાર્યવાહી કરી રહ્યા છે, એ પણ સવાલ ઉઠી રહ્યું છે. જો કે આ યુદ્ધનો અત્યારે આટલા દિવસો વીતી ગયા છે, હવે આગામી દિવસોમાં યુદ્ધ ક્યાં જાય છે, કઈ દિશા તરફ જાય છે, તેના ઉપર નજર હશે. અપડેટ્સ આપના સુધી પહોંચાડીશું. આ સાથે જ સીધું ને સટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.